નમસ્કાર મિત્રો, આજના આપણા ગેસ્ટ છે એક યુથ ઇન્સ્પિરેશનર જે સમાજની દરેક મુશ્કેલીમાં સાથ આપે છે, સમાજને સહકાર આપે છે. એમએસવાયએસ ગ્રુપ દ્વારા સમાજની ઘણી મુશ્કેલીઓમાં તેમને સાથ આપે છે. એક ઇન્સ્પિરેશનલ મેન છે, પ્રેરણાદાયક વ્યક્તિ છે સમાજના યુથ માટે, સમાજની યંગ જનરેશન માટે જે તેમને કામ કર્યા છે તે બહુ સરસ કામ કહેવાય. સમાજ માટે આવા કામ કરનારા બહુ ઓછા માણસો હોય છે. પોતાના માટે ઘણા લોકો કામ કરે છે, પણ સમાજના માટે કામ કરવું એ બહુ મહત્વપૂર્ણ વાત કહેવાય. તો આજે આપણે વેલકમ કરીએ અમીરભાઈ કમલીવાળા. જી આભાર. તો અમીરભાઈ, જયારે પહેલી વાર કોલ કર્યો ત્યારે તમે શું વિચાર્યું? કીધું ભાઈનો ફોન આવ્યો, કીધું આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં આગળ વધવો જોઈએ અને આ ભાઈને કીધું આ પોડકાસ્ટનું જે પણ એમને નવીન સાહસ કર્યો છે એમાં આપણે સહકાર આપવો જોઈએ. આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ. જી, તમારું પહેલેથી ચાલુ કરીએ કે તમારું બાળપણ ક્યાં વીત્યું? જી ચોક્કસ. મારું બાળપણ મોટેરા સાબરમતી, મારો જન્મસ્થળ મોટેરા સાબરમતી છે. 60-70 વર્ષથી મારા ફેમિલી ત્યાં જ વસવાટ કરે છે. બરોબર. તો તમારું એજ્યુકેશન ત્યાં થયું હશે? હા જી. એજ્યુકેશન કેટલા સુધી થયું? અને મારું એજ્યુકેશન પહેલી પ્રાઇમરી સ્કૂલ LK પ્રાથમિક શાળામાં મોટેરા સ્થિત થયું. પછી 12મા સુધી અભિનવ સ્કૂલની અંદર મેં અભ્યાસ કર્યો છે. એના પછી 2016ની અંદર RH પટેલ કોલેજ, ગણેશ કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં અભ્યાસ કર્યો છે. પછી એના પછી નવગુજરાત કોલેજની અંદર મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ભણવામાં કેટલું મન લાગતું? ભણવામાં તો ઓછું મન લાગતું, પણ મિત્રતા એવી હતી કે અમારા ગ્રુપના પહેલેથી જ આપણા ગ્રુપ સર્કલ મજબૂત હતું. અમે નવગુજરાત કોલેજની અંદર 200 થી 300 છોકરા આપણા રબારી સમાજના અભ્યાસ કરતા હતા. એટલે ભલે ભણવા અંદર લેક્ચરમાં જઈએ કે ના જઈએ, પણ કોલેજ જવાની એક ધગસ હતી. રોજ દિવસે ઉગીને, રોજ જવાનું? હા, દિવસે ઉઠીને રોજ કોલેજ જવાની એક ધગસ હતી. ત્યારથી પહેલેથી જ વિચાર્યું હતું કે મારે આ સમાજ સેવક બનવું છે, સમાજ માટે આવા? ના, ત્યારે તો બધું કેવું કે તમારું એક ઉંમર હોય ત્યારે તો મસ્તી ને આ તે ધમાલના બધા ગ્રુપ સર્કલના મિત્રો સાથે મસ્તી કરીએ. પણ એક વિષય એવો બન્યો, એ પછી અમે બધા સંકળાયા ને એક ગ્રુપ સંગઠનની રચના થઈ. એ કયા વિષય? અમારા વિસ્તારની અંદર થોડું એક કોમવાદ ઉપર થઈ રહ્યું હતું ને એક પ્રોપર સમાજ દ્વારા રબારી સમાજના ઘણી એવી દુકાનો ને બધું તોડવામાં આવ્યું હતું. આ બાબતે મોટેરાથી લઈને પાવર હાઉસથી લઈને સમગ્ર ઝુંડાલના દરેક રબારી સમાજના નેહડા અને રબારી સમાજના યુવાનો વડીલો એક સમય એકત્રિત થયા હતા. એ વખતે આ આપણા ગ્રુપની રચના કરવામાં આવી હતી 2016ની અંદર, એમએસવાયએસ ગ્રુપની. ત્યારથી આ ગ્રુપ? હા, એ દિવસે આ ગ્રુપ સક્રિય છે. બરોબર. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવો. જે ફેમિલીમાં મારા ફાધર છે, મારા મધર છે, મારો ભાઈ છે એમના ઘરેથી, મારે એક દીકરી છે 1.5 વર્ષની. બરોબર. મારું ફેમિલી આમાં સપોર્ટ કરતી હતી? ફૂલ સપોર્ટ. પહેલેથી જ મારા પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય આ રીતનું સત્કાર્ય કરવા નીકળે, જો એના ફેમિલીનો, એના પરિવારનો, એના જીવન સાથીનો એના જો સહયોગ ના હોય તો આવો કોઈ સત્કાર્ય કરી શકે નહીં. એટલે પહેલેથી જ મને મારા પરિવારનો, મારા જીવન સાથીનો કોઈ પણ સત્કાર્યની અંદર મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. મારા પરિવારનો, મને મારા મિત્ર સર્કલનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. સમાજ સેવા તરફ જવાનો પહેલો સ્ટેપ કયો હતો? જે કોલેજમાં બેસતા એ ટાઈમે મેસેજો ગ્રુપની અંદર પડતા. પહેલી સમાજ સેવાનો પહેલી પહેલ થઈ બ્લડ ડોનેશનથી. મારી જોડે ગ્રુપ સર્કલ મજબૂત હોવાથી અમે 100 થી 200 છોકરા કોલેજના પાર્કિંગમાં બેસતા, જેથી અમે કોઈ પણ રબારી સમાજ કચ્છથી આવ્યો હોય, જુનાગઢથી આવ્યો હોય કે રાજસ્થાનથી આવ્યો, કોઈ પણ રબારી સમાજના યુવાનને જ્યારે પણ બ્લડની જરૂરિયાત પડતી ત્યારે અમે ચોક્કસપણે મેસેજ જોઈને તરત પહોંચી જતા. ત્યાંથી અમને પ્રેરણા મળી સમાજ સેવા કરવાની. પછી ધીરે ધીરે સમાજના પ્રત્યે વધારે લાગણી થઈ અને આગળ વધ્યા. બરોબર. બીજા લોકો કરતા તમારો માઇન્ડસેટ શું અલગ છે? તમને લાગતું હોય કે મારો આ માઇન્ડસેટ અલગ છે? બીજા બધાને કેવું કે રુચિ અલગ અલગ કોઈ બી બાબતની હોય છે. મને ક્યાંક ને ક્યાંક સમાજને ક્યાં આપણે સદુપયોગ થઈએ, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને ક્યાં વધારે ફાયદાકારક થઈએ, એ મને મારું માઇન્ડસેટ એ રીતનું છે. તમે પહેલા શું કામ કરતા? હું પહેલેથી અભ્યાસ પછી મેં મારા ઓટો વર્લ્ડનું છે. અત્યારે મારા નવા 2 વ્હીલર અને 4 વ્હીલરનું નાગરાજ ઓટો વર્લ્ડ કરીને સાબરમતીમાં મારા શોરૂમ છે. સમાજ સેવા માટે આ સેવાનું ચાલુ કર્યું, જી, ત્યારે લોકોનો રિએક્શન કેવો હતો?
જી ચોક્કસપણે કોઈ બી વસ્તુ હોય એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા હોય છે. અમુક લોકોનું નેગેટિવ પણ પાસા હતા, અમુક લોકોના પોઝિટિવ પણ પાસા હતા. જે ટાઈમે આર્યો સંગઠનની રચના થઈ ત્યારે વિસ્તારમાં જ બે ત્રણ વ્યક્તિઓએ સંગઠન એ ટાઈમે મજબૂત થઈ ગયું હતું. 2016માં જે ટાઈમે રચના થઈ એ ટાઈમે અમારા વિસ્તારના વાલજીભાઈ કાળી જેઓનું સૂચન હતું કે ભાઈ આ રીતના તમે દરેક વ્યક્તિઓ સંગઠન જોડો, સંગઠન વગર આપણી કોઈ પણ શક્તિ નકામી છે. તેથી અમે 500 થી 700 યુવાનો એ ટાઈમે અમે આ માલધારી સમાજ યુવા સંગઠન MSY ગ્રુપની સ્થાપના કરી. એ ટાઈમે 2-3 વ્યક્તિઓનો વિરોધ પણ હતો કે ભાઈ વિરોધ શું હતો એમ? એ વિરોધમાં એવું હતું કે ક્યાંક ને ક્યાંક એ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. ગ્રુપનું નામ હતું માલધારી સમાજ યુવા સંગઠન. એ લોકોએ ક્યાંક ને ક્યાંક અમુક લોકોના આનું ફૂલ ફોર્મ અધૂરું જણાવ્યું કે મોટેરા સાબરમતી યુવા સંગઠન છે ને ક્યાંક ને ક્યાંક આપણા વિસ્તારની બાદબાકી આ લોકો કરી રહ્યા છે. એ રીતની ગેરમાન્યતા એ લોકોએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દર્શાવી હતી. બરોબર. તો પછી એ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમે દૂર કરી? જી ચોક્કસપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર બી થઈ રહી ને એ લોકો સૌ હાલ મારા સાથે ખભેથી ખભો મિલાવીને એ સૌ યુવાનો 2 થી 3 યુવાનો એ બી મારા સાથે અત્યારે ગ્રુપની અંદર સક્રિય છે અને સમાજના સત્કાર્યમાં હર હંમેશ એ લોકો મારી સાથે ઊભા છે. શરૂઆતમાં સૌથી મોટો ચેલેન્જ શું હતો તમારા? જી ચોક્કસપણે સંગઠન એટલું મજબૂત શરૂઆતથી થઈ ગયું હતું કે આજ સુધીનું મને કોઈ પણ એવો કોઈ ચેલેન્જ થયો હોય એવું લાગી રહ્યું નથી. કોઈ પણ બાબત હોય મને સમાજનો, આપણા ગ્રુપનો અને દરેક સ્ટેજે, દરેક લેવલે આ ગ્રુપને દરેક આખા સમાજનો સહકાર મળ્યો છે. તેથી મને એવું કોઈ ચેલેન્જ એવું આજ સુધી દિન સુધી કોઈ લાગ્યું નથી. તમને સૌથી વધારે સપોર્ટ કોણ કર્યો? જી સૌથી વધારે સપોર્ટમાં મને દરેક અમુક સંગઠનો એવા હોય છે કે જે બીજા સંગઠનોની અંદર સહકાર નથી આપતા, પણ આપણું MSY ગ્રુપ જ એક એવું છે કે તેને બીજા દરેક સંગઠનો, ખાસ કરીને ભાઈ રમેશભાઈ દીગડી છે, દિનેશભાઈ અડીણાનું પરુ છે, બળદેવભાઈ અજીમણા છે, ભાઈ સાગરભાઈ કાલેડા છે, આ બધા વડીલોનું માર્ગદર્શન, સૂચન હર હંમેશ મળી રહે છે ને એમની જે પણ માર્ગદર્શન હેઠળ જ અમારું ગ્રુપ કાર્ય કરી રહ્યું છે. તો એ સમયે જ્યારે આ તમે સમાજ સેવાને બધું કરો ત્યારે એ સમયને કેવી રીતના જોવો છો? સ્ટ્રગલ રીતે જોવો છો કે એન્જોયમેન્ટ, તમને મજા આવતી? ચોક્કસપણે મને સમાજ સેવા કરવામાં કોઈ પણ જાતનું સ્ટ્રગલ કે એવું કોઈ લાગતું નથી. મને ચોક્કસપણે સમાજ સેવા કરવામાં એક આનંદની અનુભૂતિ થાય છે. તો આમાં કોઈ સ્ટ્રગલ રહેલો ખરો? સૌથી મોટો કંઈક સ્ટ્રગલ કર્યું હોય તમે? જી ક્યાંક ને ક્યાંક એવો કોઈ વિષય બની બી જાય છે કે આપણા લીધે કોઈ છોકરાઓ હેરાનગતિ થાય કે એવો કોઈ વિષયની અંદર અમુક વખત એવા વિષય આવી જાય કે છોકરાઓ ક્યાંક ને ક્યાંક આપણા લીધે કોઈ બી જે આ ગાયોનો કાયદો આવ્યો એ ટાઈમે અમુક છોકરાઓને હેરાનગતિ, નજર કેદ આ તે એવા વિષયો બન્યા હતા. બાકી બીજું કોઈ એવું કોઈ ગંભીર વિષય આજ સુધી બન્યો નથી. હવે આ ગ્રુપની વાત કે MSY ગ્રુપની શરૂઆત ક્યારે કરવામાં આવી? જી MSY ગ્રુપની શરૂઆત 2016માં ચાંદખેડા કરવામાં આવી હતી. સૌપ્રથમ MSY ગ્રુપ સાબરમતી ચાંદખેડા બન્યું હતું. ત્યારબાદ MSY ગ્રુપની જે પણ કારકિર્દી જોઈ સમસ્ત ગુજરાતમાં હાલ ગ્રુપ આપણું સક્રિય છે. કોનાથી ઇન્સ્પિરેશનલ લઈને, પ્રેરણા લઈને આ ગ્રુપની શરૂઆત કરી હતી? આ ગ્રુપની પ્રેરણા અમારા વિસ્તારના ભાઈ વાલજીભાઈ કાળી, તેઓને અમે જે તે સમયે મીટિંગ થઈ હતી અને એમના નિર્દેશ અનુસાર એમનાથી પ્રેરણા લઈને આ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. આ ગ્રુપને શરૂ કરવામાં તમને કોને સપોર્ટ કર્યો? આ ગ્રુપને શરૂ કરવામાં દરેક આખા સમાજે, ખાસ કરીને સાબરમતી ચાંદખેડાના દરેક નેહડાના દરેક યુવાનોએ મને ખૂબ જ સાથ સહકાર આપેલ છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે ચાલુ કર્યું ત્યારે કેટલા લોકો હશે આ ગ્રુપ? જે ટાઈમે ફર્સ્ટ વખત ગ્રુપ ચાલુ કર્યું એ ટાઈમે લગભગ 500 થી 700 યુવાનો પાવર હાઉસથી લઈને ઝુંડાલ સુધીના દરેક નેહડાના યુવાનો આ ગ્રુપની અંદર જોડાયા હતા. તો તમે કીધું કે આ ગ્રુપ બનાવ્યું આ પેલા સાબરમતી વિસ્તાર, જી, તો એ બધાનો ટ્રસ્ટ કેમ જીત્યો તમે કે આ વસ્તુ ચાલુ કરવી છે? કારણ કે 500-700 માણસ એમને ભેગા ના થાય. જી, એટલે એમને ભેગા કેવી રીતના કર્યા તમે અને એમનો ટ્રસ્ટ કેવી રીતના જીત્યો? જી ચોક્કસપણે આ ગ્રુપની શરૂઆતથી જ બધા ગ્રુપના સભ્યો સાથે હું સંકળાયેલ હતો અને એ લોકોને ખબર હતી કે ભાઈ જે બી અમીર જે બી કરશે એ સમાજના હિતમાં જ કોઈ પણ નિર્ણય લેશે. એટલે એ સૌ લોકો મારી સાથે જોડાયા અને મેં એમનો ટ્રસ્ટ જીત્યો. સ્ટાર્ટિંગમાં શું ડિફિકલ્ટી આવી હતી? ડિફિકલ્ટીમાં તો એવું કે એ ટાઈમે આ માધ્યમથી બધા લોકોને જોડવાનું બધું જે ટાઈમે થયું એ બધું અઘરું હતું, પણ ધીમે ધીમે ગ્રુપ સક્રિય થતું ગયું. દરેક વિસ્તારની અંદર ગ્રુપ મજબૂત થતું ગયું
અને આજે સમગ્ર ગુજરાતમાં 10,000 થી વધુ યુવાનો MSY ગ્રુપના સભ્ય છે. તમારા ગ્રુપનો મેન વિઝન શું? આપણા MSY ગ્રુપનું મેન વિઝન સમાજને કોઈ પણ ભોગે અન્યાય ના થાય અને સમાજના કોઈ પણ દીકરો હોય તેનો હોસ્પિટલનું કંઈ બી MSY ગ્રુપ દ્વારા આજ સુધીમાં 1 કરોડથી વધુની રકમ કોઈ પણ હોસ્પિટલમાં કોઈ એવો પરિવાર હોય નિરાધાર કે જેને ફાઇનાન્શિયલી એનું મજબૂત ના હોય તો આપણા ગ્રુપના 100, 200, 500, 1000, 2000 જેવી જે યુવાનની યથાશક્તિ એ કરીને આપણે 1 કરોડ જેટલી રકમ અંદાજિત 80 લાખથી 1 કરોડ જેટલી રકમ આપણે ઉઘરાઈને પરિવારને આપેલ છે. બરોબર. આપણે 5,000 થી વધુ બોટલો રક્તદાન આપણે આ ગ્રુપની અંદરથી ગ્રુપના સભ્યોના સહયોગથી કરેલ છે. MSY ગ્રુપમાં એક નહીં પણ 1000 જણા, તમે કીધું કે 2 થી 3,000 લોકો. જી. તો એ લોકોને મેનેજ કેવી રીતે કરો તમે? એ ગ્રુપની અંદર તો મેનેજ થઈ જાય છે. કોઈ પણ અમુક એવા વ્યક્તિ હોય છે કે જે આર્થિક રીતે મદદ કરી શકતા હોય છે, અમુક એવા વ્યક્તિ હોય છે જે કાયદાકીય રીતે આપણા કાયદાકીય લીગલ ટીમમાં આપણા મિલનભાઈ સુરપરા અને હર્ષભાઈ કમલીવાળા જે લોકો હાઈકોર્ટના વકીલ છે, તેઓ કાયદાકીય પ્રક્રિયામાં કંઈ પણ હોય તો આપણા ગ્રુપને સાથ સહકાર આપે છે. સમાજ અમુક જ્યારે તમે કોઈને મદદ કરો તો ત્યારે આમ દિલને જેટલું સેટિસ્ફેક્શન થાય. કોઈ પણ વ્યક્તિને મદદ કરી અને આનંદની અનુભૂતિ અલગ હોય છે. કેમ કે કોઈ બી વ્યક્તિ આપણી જોડે એક આશા લઈને આવ્યું હોય કે ભાઈ આ વ્યક્તિ જોડે જઈશું તો આપણું આ કાર્ય સફળ થશે. હમણાં જ થોડા સમય અગાઉ હું વિપુલભાઈ ખડોણ, ભાઈ ફુલાભાઈ ખડોસણ અને સાગરભાઈ કાલેડા, અમે ગ્રુપના પરેશભાઈ રૂપાલ, અમે બધાએ થઈને એક અભિયાન ચલાવ્યું હતું. આપણા સમાજની એક દીકરી હતી, તેને ત્યાંથી ફોન આવ્યો ગીરમાંથી કે ભાઈ આ રીતનું કરિયાવરનો સામાન ખૂટે છે. એમને 35,000 થી 40,000 રૂપિયાના સહયોગની જરૂર હતી. આપણા ગ્રુપના માધ્યમથી 1 કલાકની અંદર આપણે 71,000 થી વધુની રકમ એ પરિવારને આપણે કરિયાવરના રૂપે આપેલ હતી. એટલે એની આનંદની અનુભૂતિ અલગ જ હોય છે કોઈકની મદદ કરીને. આ વાતથી બહુ શીખવા જેવું છે, કારણ કે અત્યારના સમાજના છોકરા પાર્ટીઓ કરે ને એવું બધું કરે, પણ અમને એક સમાજની છોકરીને કરિયાવરમાં જરૂર હતી, તેમાં અમને 71,000 ની મદદ કરી. બહુ સરસ કામ કહેવાય. હમણાં 3-4 મહિના પહેલાનો એક વિષય છે. એક છોકરો રણુજા જતો હતો, એનો એક્સિડન્ટ થઈ જાય છે. તે એમના પરિવાર દ્વારા આપણા ગ્રુપનો સંપર્ક કરવામાં આવે છે. અમને 3 દિવસની અંદર આપણા ગ્રુપના માધ્યમથી અને સમાજના આગેવાનોના માધ્યમથી 18 થી 20 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરવામાં આવે છે. ખૂબ જ સરસ. એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ, આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે યંગ જનરેશનને જો આપણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો આપણે સદુપયોગ કરીએ તો આપણે ઘણી બધી રીતે સમાજનો આપણે બેઠે બેઠે ફાયદો કરાવી શકીએ છીએ. યંગ જનરેશન માટે એક આવું ઇન્સ્પિરેશનલ નહીં મળે, કારણ કે એક બહુ સરસ ઇન્સ્પિરેશન કહેવાય છે. સમાજને આટલું મદદરૂપ થાય છે, જે અંડરગ્રાઉન્ડ પણ ખાસી રીતે સમાજને મદદરૂપ થાય છે. તો આ બધું તો ઠીક, પણ અમુક વાર ફેક ન્યૂઝ આવે કે એનાથી કેવી રીતના બચત આવે? આપણું ગ્રુપ સર્કલ જ એટલું મોટું છે કે અમુક એવા ખોટા ન્યૂઝ આવી જતા હોય તો આપણે તાત્કાલિક ધોરણે કોઈ પણ ન્યૂઝ આપણે અટકાવી શકીએ છીએ. અને આપણે ગ્રુપના માધ્યમથી આપણે MSY ગ્રુપનો જે ઓથોરાઇઝ નંબર છે એના ઉપરથી આપણે જાણ કરી દઈએ છીએ કે ભાઈ આ કોઈ પણ તમારે અફવામાં કોઈ પણ વાતમાં આપણે આવું નહીં, નારે ફેક ન્યૂઝ છે. ઘણી વાર આવી હશે ફેક ન્યૂઝ. ઘણી વખત એવા કોઈ વિષયો બનતા હોય એની અંદર ફેક ન્યૂઝો આવતી હોય છે. આ તમારી ટીમ છે, એનું ડિસિઝન કોણ લે? જે ટીમનું ડિસિઝન અમારા 8 થી 10 જે નક્કી કરેલ વ્યક્તિઓ છે. ગ્રુપમાં આમાં એવું છે કે આપણું MSY ગ્રુપ એવું છે કે જેની અંદર કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી એ રીતનું કોઈ છે નહીં. હું પોતે બી MSY ગ્રુપનો એક સભ્ય છું. એટલે કોઈ આ ગ્રુપનું કોઈ મેન વ્યક્તિ નથી. આપણું ગ્રુપ આપણે સૌને સરખામણી આપણે રાખ્યા છે, જેથી કરીને આપણું ગ્રુપ આગળ વધે. તેના માટે અમે ચર્ચા વિચારણા કરવા માટે આપણા ગ્રુપના વડીલો છે, મારા સાથે જે કામ કરતા યુવાનો છે, એ લોકોને આપણે ચર્ચા વિચારણા કરીને અમે નિર્ણય લઈએ છીએ. પણ ગ્રુપનું કોઈ એવું મુખ્ય વ્યક્તિ છે નહીં. સૌ MSY ગ્રુપના સભ્યો તરીકે જ ફરજ બજાવે છે. ગ્રુપમાં યુનિટી કેમ મેન્ટેન કરો તમે? કારણ કે યુનિટી બનાવી રાખવી બહુ જરૂરી છે આમાં ગ્રુપમાં. એટલે કેમ મેન્ટેન? જી, ક્યાંક ને ક્યાંક અત્યારના સમયની અંદર સૌ યુવાનોને પણ ખબર છે કે સંગઠિત નહીં હોઈએ તો આપણું પતન થશે. એટલે સૌ યુવાનોએ જે માઇન્ડસેટ યુવાનોનું કર્યું છે અને દરેક યુવાનોનું માઇન્ડસેટ થયું છે, જેથી કરીને આપણી યુનિટી મજબૂત થઈ છે. હું એમ કહી શકું કે ગુજરાતના દરેક રબારી સમાજના જે યંગ જનરેશન છે એને એક અલગ ઇન્સ્પિરેશનલ આપી છે, સમાજ સેવાનું ઇન્સ્પિરેશન. એના માટે એક તો આભાર. અને બીજી વાત કરું કે આપણે જે યુથ છે, આપણું યંગ જનરેશન, તેને કેમ કનેક્ટ કરો છો તમે?
સોશિયલ મીડિયાના માધ્યમથી જ મોસ્ટ ઓફ જે પણ યુથ છે સોશિયલ મીડિયાના માધ્યમથી જ કનેક્ટેડ થયું છે અને આપણે કોઈ પણ કાર્યક્રમ ગ્રુપના કરીએ છીએ એમાં આપણા ગ્રુપના અનુલક્ષીને દરેક યુવાનો ગ્રુપના જે બી સત્કાર્યો છે તેને જોઈને દરેક યુવાનો જોડાય છે અંદર. બરોબર. તો આમાં કઈ કોઈ લિંક બિંક ગ્રુપની ખરી? હા, ગ્રુપની લિંક છે એ હું તમારામાં શેર કરી દઉં છું. અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ MSYS ગ્રુપ 9 નામનું આપણું ઓથોરાઇઝ પેજ છે, તેમાં 1,25,000 થી વધુ ફોલોઅર્સ છે. બરોબર. MSYS ગ્રુપમાં આગળનો ફ્યુચર પ્લાન શું છે તમારો? આગળનું ભવિષ્યમાં આપણા જે પણ કોઈ પણ એવો વિષય હશે એ MSYS ગ્રુપ દ્વારા અમે સમાજ સાથે રહ્યું છે અને સમાજ સાથે રહેશે. હાલ પૂરતું કોઈ પણ એવું કોઈ આપણે રણનીતિ નક્કી કરી નથી. બરોબર. MSYS ગ્રુપ પર તમને કેટલો ગર્વ થાય છે? MSYS ગ્રુપ ઉપર ચોક્કસપણે મને ખૂબ જ ગર્વ છે અને દરેક મારા સાથે સાથે રબારી સમાજના દરેક યુવાનોને પણ હાલ પૂરતું MSYS ગ્રુપ પર ખૂબ જ ગર્વ છે. તમારો સૌથી પ્રાઉડ મોમેન્ટ કયો હતો આ ગ્રુપમાં આવ્યા પછી, કે બહુ આમ તમને પ્રાઉડ ફીલ થયું હોય કોઈ કામ કર્યા પછી? એ ચોક્કસપણે ઘણા બધા એવા વિષયો હતા કે જે મેં તમને હમણાં વાત કરી કે કોઈ બી વ્યક્તિ છે કે જે સામેવાળા વ્યક્તિને ઓળખતું જ નથી કે ભાઈ કોણ વ્યક્તિ છે કે શું છે, તો બી એક MSYS ગ્રુપના ઓથોરાઇઝ બેનર ઉપર 18 થી 20 લાખ રૂપિયા આપવા એક પ્રાઉડ મુમેન્ટ છે. યસ. કોઈ બી વ્યક્તિને આપણે ઓળખતા નથી, ખાલી ગ્રુપના નેજા હેઠળ કે ભાઈ આ જે બી રકમ જઈ રહી છે, ભંડોળ જઈ રહ્યું છે એ ચોક્કસ જગ્યાએ જશે. એના નેજા હેઠળ જે બી જાય છે એ ગ્રુપ માટે, ખરેખર ગ્રુપ માટે અને સમાજ માટે. પૈસા દરેક સમાજો જોડે છે, આજ દરેક સમાજ આગળ જ છે, પણ એક રબારી સમાજ જ એવી એક કોમ છે કે જેને લાગણી, સમાજ પ્રત્યેની લાગણી એક હાલ રબારી સમાજ પ્રત્યે જોવા મળે છે કે જેને ઓળખતા નથી પણ એના માટે કંઈક કરી નાખવાની ભાવના એ ખાલી રબારી સમાજની અંદર જ છે. બરોબર. રબારી સમાજ માટે તમારું આગળનું કોઈ વિઝન? જી, રબારી સમાજમાં આગળ કંઈ પણ અમારી MSYS ગ્રુપની જ્યાં પણ જરૂરિયાત પડશે ત્યાં રમેશ રબારી સમાજ સાથે અમારું ગ્રુપ, સંગઠન અને હજારો યુવાનો સમાજ સાથે ઊભા છે. યુથને તમે શું કહેવા માંગશો કે એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જી, ચોક્કસપણે યુથને એજ્યુકેશન લેવલે આપણે જેવું જોઈએ એટલું આપણે આગળ નથી. આપણે સોશિયલ મીડિયાના થોડું આપણે દૂર રાખી અમુક આપણો જે એજ્યુકેશનનો સમય છે તો એજ્યુકેશન આપણે પ્રોપર પસાર કરી આપણે યોગ્ય જગ્યાએ તાલીમ મેળવી અને યોગ્ય આપણે પદવી મેળવીએ એવી હું આપણા યુથને વિનંતી કરી રહ્યો છું. અમીરભાઈ કહી રહ્યા છે કે યુથને એમ કરે કે એજ્યુકેશનમાં ધ્યાન આપો, સોશિયલ મીડિયાથી થોડા દૂર રહો. અમુક ચોક્કસપણે આપણા માધ્યમથી જણાવું છું કે સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ આપણા રબારી સમાજના યુવાનો કરી રહ્યા છે, પણ એનો પ્રોપર સદુપયોગ નથી થતો. હાલ પૂરતો દુરુપયોગ જ સમાજના યુવાનો કરી રહ્યા છે, તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણે યોગ્ય જગ્યાએ અભ્યાસ કરી અને આપણા ગામનું, આપણા પરિવારનું નામ રોશન કરવું, આપણા સમાજનું નામ રોશન કરવું જોઈએ. આપણી ઘણી એવી સંસ્થા છે, રેક સંસ્થા છે, ઘણી એવી બધી સંસ્થાઓ છે કે આપણા સમાજે આપણા માટે વ્યવસ્થા કરી છે, તો સમાજના દરેક યુવાનો ભણી ગણીને આગળ વધે ને એમના પરિવારનું બી નામ રોશન થાય, આપણા સમાજનું બી નામ રોશન થાય. લાઈફમાં કોઈ દિવસ આમ રિસ્કમાં મૂકીને તમે કામ કરેલું? ના, કોઈ દિવસ એવું કોઈ વિષય બન્યો નથી. કોઈ એવી સિચ્યુએશન આવી હોય જ્યારે તમે ઓલમોસ્ટ ગીવ અપ મારી દીધો? ના, હાલ સુધી તો કોઈ વિષય બન્યો નથી ને કે એવી કોઈ સમસ્યા આવી બી નથી. પૈસા કેવી રીતના કામ, પૈસા વગર કામ કરવાનું કે પછી પૈસા આમાં કેવી રીતના તમે? ગ્રુપની અંદર હાલ પૂરતું 4.5 થી 5 લાખ રૂપિયાનું ગ્રુપની અંદર ફંડિંગ પડ્યું છે. અમે કોઈ પણ જે બી કોઈ વિષય હોય, હમણાં તાજેતરમાં જ અમે અઠવાડિયા પહેલા જ અમે એક જાહેરાત કરી છે. ચાંદખેડા સ્થિત એક નિરાધાર પરિવાર છે, તેને આપણા MSYS ગ્રુપ દ્વારા તેને મકાન બનાવી આપવાની અમે જાહેરાત કરી છે. બરોબર. હમણાં જ તમારા ગ્રુપ? હા, MSYS ગ્રુપના દ્વારા જ એ વ્યક્તિને મકાન બનાવી આપવાની એવી અમે અઠવાડિયા પહેલા જાહેરાત કરી છે. જી ભાઈ, બહુ સરસ વાત કહેવાય. MSYS ગ્રુપની આ જાહેરાત છે કે એ વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ આપણા રબારી સમાજના જ યુવાન છે. આપણે કોઈનું નામ જાહેર નહીં કરીએ. જી, બરોબર. તો એમને મકાન બનાવવાની આખા MSYS ગ્રુપના ભંડોળમાંથી મકાન બનાવવામાં આવશે. આ બહુ જ મોટી વાત છે. MSYS ગ્રુપ જે રીતે રબારી સમાજને કામમાં આવે છે, જે રીતે મદદરૂપ થાય છે, જી, આભાર તમારો કે આ ગ્રુપ તમે શરૂઆત કરી. ફેમિલી તરફથી કોઈ પ્રેશર આવેલો ખરો? ના, કોઈ દિવસ નહીં. ફેમિલી તરફથી તો ફૂલ સાથ સહકાર જ રહ્યો છે. કોઈ વખત ફેલિયર આવ્યો હોય તો એના પછી તમે પાછા કેવી રીતના ઊભા થાય?
કોઈ એવું બન્યું જ નથી આજ સુધીમાં. બધા ગ્રુપના સભ્યો, મારા સાથે રહેનાર મિત્રો, વિપુલભાઈ ખડોણ છે, ભાઈ સાગરભાઈ કાલેડા છે, પરેશભાઈ રૂપાલ છે, પછી ફુલાભાઈ છે, મારા ભાઈ મોટા ભાઈ સંજયભાઈ કમલીવાળા છે, કે જે મારા સાથે રહેનાર જે પણ વ્યક્તિઓ છે એમને મારા સાથે ખભે ખભો મિલાવીને સમાજના સત્કાર્યોમાં એ લોકો ઊભા છે. ભાઈ શ્યામભાઈ દલવાળા છે જેવા યુવાનો હર હંમેશ મારા સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે. તેથી મને કોઈ પણ દિવસ એવું કોઈ લાગ્યું જ નથી આજ સુધી. બરોબર. ભાઈઓ જોડે ભાઈઓ સાથે હોય એટલે બીજો કોઈ વિષય વાળી વાત નથી. ક્યારેક કામ કરતા તમે ઇમોશનલ થઈ ગયા? ના. કોઈ એવી ઘટના જે તમે આજે યાદ કરો તો તમારું દિલ થોડું આમ હેવી થઈ જાય? ના, એવું કોઈ એવી કોઈ ઘટના બની ઘટના બની હોય કે કોઈને મદદરૂપ થતા કોઈ એવી ઘટના બની જાય જી કે તમને એ ઘટના યાદ આવી જાય અચાનક? જી ચોક્કસપણે ગ્રુપ દ્વારા એટલી બધી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, પણ કોઈ દિવસે એવું કોઈ બનાવ બન્યો નથી. તમારી લાઈફમાં સૌથી મોટું સેક્રિફાઈસ શું કર્યું તમે? બધું રેડી જ છે માતાજીની દયાથી. કોઈ સેક્રિફાઈસ તો કર્યું નહીં. કંઈક તો કર્યું હશે સેક્રિફાઈસ? કોઈ જ નહીં. એટલે ટાઈમ, ફેમિલી ટાઈમ, બધું બધી રીતે અમુક સમયે ફેમિલીને પણ ટાઈમ આપવો જરૂરી છે, અમુક સમયે પરિવારને પણ ટાઈમ આપવો જરૂરી છે, અમુક વખત મિત્રોને પણ ટાઈમ આપવો જરૂરી છે. જેવો સમયની અનુકૂળતા એ દરેકના સાથે લઈને ચાલીએ છીએ આપણે. રિસ્પેક્ટ મળે તમને આટલી બધી? જી. બધી વાત અત્યારે તો આ યંગ જનરેશન બહુ જ રિસ્પેક્ટ કરે તમારે, આખા ઇન્સ્પિરેશનલ છો તમે. ત્યારે આમ અંદરથી શું ફીલ થાય? ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. હું અને મારું કમલીવાળા ગામ પણ ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. અને મને મારા સમાજ પ્રત્યે અને સમાજ દ્વારા જે આટલી નાની ઉંમરમાં, મારી 28 વર્ષની ઉંમરની અંદર આટલી બધી માન સન્માન અને ઇજ્જત મળી રહી છે, તે સમાજનો રબારી સમાજનો હું ખૂબ જ આભારી રહીશ. લાઈફમાં સૌથી મોટી શીખ શું મળી આપ? લાઈફમાં શીખ તો એવું કે ભાઈ આપણે કોઈ બી આપણું જીવન એળે ના જાય તેના માટે આપણે સમાજની અંદર આપણે કંઈક તો કરવું જ જોઈએ સમાજ માટે. બરોબર. સમાજના મદદરૂપ થાવ તમે જી તો કેટલા લોકો આમ નેગેટિવલી તમને આમ કોઈ ફોર્સ કરેલો? નેગેટિવમાં કેવું છે કે કોઈ બી ગામ હોય, 5 વ્યક્તિઓ એવા હોય છે, એટલે પ્રોપર રીતે કોઈ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક નડ્યા હોય. બાકી જાહેર જીવનની અંદર કોઈ જાહેર થઈને આજ સુધી કોઈ આપણા ગ્રુપનું કાર પદ્ધતિ જેવી છે, આપણી ગ્રુપની પારદર્શિકતા જ એવી છે કે ભાઈ કોઈ વ્યક્તિ જાહેર તરીકે આપણા ગ્રુપનો કોઈ પણ રીતે નેગેટિવ રીતે નડ્યો નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણું ગ્રુપ આગળ વધતું હોય તો આપણા સાથે રહેનારા બી બે ચાર વ્યક્તિઓ એવા હોઈ શકે છે કે જેમને ના ગમતું હોય. સમાજનું યુથ આના માટે કેટલું એક્સાઇટમેન્ટ હોય છે એમને કે આમાં જોડાવું છે, સેવા કરવી? હાલ પૂરતા 4 થી 5 હજાર નંબરો મારા ફોનની અંદર પડ્યા છે આ ગ્રુપની અંદર જોઈન થવા માટેના. એટલે તમે એ વસ્તુથી તમે ધ્યાનમાં લઈ શકો છો કે ગ્રુપ પોતે સમાજ સેવામાં અને સત્કાર્યોમાં જોડાવા માટે, MSY ગ્રુપમાં જોડાવા માટે કેટલું એક્સાઇટેડ છે. બહુ એક્સાઇટેડ છે. યંગ જનરેશનમાં જોયું કે એમને જોઈન થવું છે, કામ કરવું છે. તો ત્યારે આમ તમને કેવું ફીલ થાય કે આટલા બધા છોકરાઓ મતલબ રેડી છે સમાજના સેવા માટે? સમાજના છોકરા સમાજ સાથે જોડાયેલા રહેશે તો કોઈ પણ પ્રકારના ખોટા વ્યસનો અને ખોટી એવી મિત્રતાથી દૂર રહેશે અને સમાજના સાથે સંકળાયેલા રહેશે તો હંમેશા સમાજના સત્કાર્યોમાં એ લોકો ઉભા રહેશે અને આપણા સમાજની માન મર્યાદા અને મોભો શું છે તે લોકોને ખબર પડશે. બરોબર. સમાજમાં અમુક ઘટનાઓ જે બને છે, જી, આ છોકરીઓની કહીએ કે જે કહીએ, તો એમને તમે શું કહેશો? જી, ચોક્કસપણે આપના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું, ક્યાંક ને ક્યાંક આપણે જે મા બાપે 18, 20, 25 વર્ષની કરીને પછી આપણે મા બાપને તરછોડીએ તો એ મા બાપના નેહાકા આપણને મારી નાખે. તેથી કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય, આપણે કોઈ એવું પર્ટિક્યુલર દીકરી ઉપરની વાત નથી, પણ સમાજના દીકરા દીકરીને એટલી વિનંતી આપના માધ્યમથી કરવા જઈ રહ્યો છું કે કોઈ પણ મા બાપના આપણે આંસુ પાડવા જોઈએ નહીં. આપણા મા બાપ આપણો જે બી નિર્ણય લેશે એ આપણા હિત માટેનો જ નિર્ણય હશે. MSY ગ્રુપમાં મેં ઘણા લોકો જોડે વાત કરી કે આ મીરભાઈનું નામ આગળ જાય તો તમને કોઈ પ્રોબ્લેમ ખરી કે 2-3 જણા તો મારા કોન્ટેક્ટમાં છે, તો એમને કોઈ જ પ્રોબ્લેમ નથી. એમને ઉપરથી પ્રાઉડ ફીલ કરે છે કે અમારા ભાઈનું નામ આટલું આગળ જાય છે. ગ્રુપની અંદર 10,000 થી વધુ યુવાનો છે, પણ કોઈ પણ વ્યક્તિને મારા જોડે બધા કનેક્ટેડ છે. 10,000 યુવાનો મારી જોડે સીધા સંપર્કમાં છે અને કોઈ પણ વ્યક્તિને મારા એવું કે અમીરભાઈનું નામ આગળ જવાથી એ લોકો ગર્વની લાગણી અનુભવે છે અને કોઈને પણ વિરોધ નથી. બરોબર.
અને હું ચોક્કસપણે ગ્રુપને સાથે લઈને જ ચાલવાનું છું. હું એકલું અમીરભાઈનું નહીં, આ ગ્રુપ આખું MSYS ગ્રુપ છે, સર્વ સમાજનું જ ગ્રુપ છે. અમીરભાઈ કમલીવાળાનું ગ્રુપ છે. એ રીતના આજ સુધી કોઈ જગ્યાએ આપણે શો બી નહીં થયા અને જિંદગીમાં કોઈ બેડો થવાના બી નથી. ગ્રુપમાં બીજા અન્ય લોકો જે ઘણી બધી રીતે ગ્રુપના મદદરૂપ થયા હોય જી કે બહુ પૈસા ટકે કોઈ જરૂર હોય તો એમને પહેલા પૂરી કરી હોય. જી ગ્રુપની અંદર દરેક પ્રકારના લોકો છે. અમુક લોકો આર્થિક રીતે જે લોકો શો ના થઈ શકતા હોય, રાજકીય રીતે પણ મદદ કરે છે. ગ્રુપની અંદર ગ્રુપનો પાછળ બેકિંગ રાજકીય રીતે બી મજબૂત છે અને સામાજિક રીતે સામાજિક આગેવાનો છે, જે આપણા ઉદ્યોગપતિઓ છે, એ લોકોનો બી ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે આ ગ્રુપની અંદર સહયોગ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મહદ અંશે સમસ્ત આખા અમદાવાદ ગણો કે ગુજરાતનો ગણો, છેવાડાના ગામડામાં દરેક રબારી સમાજનો MSYS ગ્રુપમાં નાનો મોટો દરેક બાબતે આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે દરેક બાબતે આ ગ્રુપની અંદર સહયોગ દરેકનો રહ્યો છે. ફેમ અને રિસ્પેક્ટમાં તમને શું ફરક લાગે? જી ચોક્કસપણે ફેમ અને રિસ્પેક્ટમાં જે બી બધાની અલગ અલગ મંતવ્યો હોય છે, પણ મારા મંતવ્ય પ્રમાણે જે સમાજના દ્વારા જે અપાર લાગણી અને દિલથી જે સમાજ દ્વારા જે આપણને સન્માન મળે છે એને રિસ્પેક્ટ ગણવામાં આવે છે. MSYS ગ્રુપ વગર તમારી પહેચાન શું હતા? MSYS ના હોત તો? જી MSYS ગ્રુપ વગર હું એક સામાન્ય જે આપણા રબારી સમાજનો જે બી વ્યક્તિ ગણી શકાવ, MSYS ગ્રુપથી એક મારી અલગ એક ઓળખ ઊભી થઈ છે. MSYS ગ્રુપનો આમ દિલથી લગાવવો હશે તમને? 100%. એના લીધે આટલું તમને? 100% મને આપણા ગ્રુપના સંગઠન પ્રત્યે ખૂબ જ લાગણી છે અને લગાવ છે. કેમ કે આજે એના લીધે મને સમગ્ર ગુજરાતની અંદર એક અલગ એક નામના મળી છે. ગ્રુપ મતલબ કે આટલું વિચાર્યું હતું ને કે ગ્રુપ આટલું સક્સેસફુલ થશે? ના, કોઈ દિવસ આટલા સ્ટેજ સુધીના સમગ્ર અમારો ગ્રુપનો એક મુખ્ય હેતુ ખાલી વિસ્તાર સાબરમતી ચાંદખેડા પૂરતો જ હતો. આપણું સાબરમતી ચાંદખેડાનું એક મજબૂત યુનિટી બને, મજબૂત સંગઠન બને, તેના હેતુથી જ આ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. પણ અમે કોઈ દિવસ આટલું વિચાર્યું જ નહોતું કે સમગ્ર ગુજરાતભરની અંદર હજારોની સંખ્યામાં ગ્રુપની અંદર લોકો જોડાશે. તો આ તમે કીધું કે સાબરમતી મોતીરાના વિસ્તારોમાં, સાબરમતી ચાંદખેડા વિસ્તારમાં જી શરૂઆત કરી હતી. તો ફર્સ્ટ ટાઈમ ક્યારે સમાજ માટે કામ કર્યું તમે બીજા વિસ્તારમાં જઈ? જી પછી કેવું થયું કે આ ગ્રુપની સંગઠનની રચના થઈ, એના પછી એક બે વિષયો આવ્યા. એના પછી બ્લડ ડોનેશન કેમ્પનું હોય કે નાની મોટી કોઈને જરૂરિયાત, એના પછી કોરોના વખતે MSYS ગ્રુપ દ્વારા એ સમયે અમારા સાબરમતી ચાંદખેડા વિસ્તારની અંદર 80 થી 90 કીટો અમે લોકોએ કોઈ પણ લોકોની પ્રાઇવસી જળવાઈ રહે, કોઈ પણ વ્યક્તિનું નામ જાહેર ના થાય તે રીતે અમે સાબરમતી ચાંદખેડાના દરેક નેહડા દીઠ બે લોકોને જવાબદારી આપી હતી કે ભાઈ તમારા વિસ્તારની અંદર કોઈ પણ એવો વ્યક્તિ હોય. રબારી સમાજ એક સ્વાભિમાનવાળી એક કોમ છે. તે વ્યક્તિ રબારી સમાજનો કોઈ બી વ્યક્તિ એના જોડે પૈસા નહીં હોય કે એની સગવડતા નહીં હોય, પણ કોઈને આજુબાજુવાળા કોઈ વ્યક્તિને કહેવા જશે નહીં. તે અમે એ દિવસે મારા ત્યાં વિચારી અમે એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે દરેક વિસ્તારથી 2 જણા આપણા વિસ્તારની અંદર કોઈ પણ એવો પાનના ગલ્લાવાળો હોય અથવા રિક્ષા ચલાવતો હોય, કેમ કે જે પગાર ધોરણવાળો વ્યક્તિ હોય એના જોડતો એના શેઠને બી કંઈ નહીં રહ્યો, પગાર એડવાન્સ પગાર બી 2 મહિનાનો 4 મહિનાનો પગાર મેળવી શકશે. પણ રિક્ષાવાળો કોઈ પણ વ્યક્તિ હોય, રિક્ષા ચાલક હોય કે ચાહે પાન પાર્લરવાળો હોય, એને આગળથી કોઈ પણ પ્રકારની નાણાકીય વ્યવસ્થા થવાની નથી. આવું એક લિસ્ટ બનાવીને અમે સાબરમતી ચાંદખેડાની અંદર 80 થી 90 કીટો કોરોનાના સમયની અંદર આપી હતી. જ્યારે તમે આ કીટો વેચતા ત્યારે ફેમિલીનું આમ કેટલું સેટિસ્ફેક્શન હતું? ખૂબ જ. કોઈ બી વ્યક્તિને આવા કોરોનાના કપડા સમયની અંદર આ રીતની કોઈ પણ નામના વગર, જાહેરાત વગર આવી રીતે મદદ કરવામાં આવે એટલે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ લાગણીશીલ થઈ જતું હોય છે. ને એમના જે આશીર્વાદના, જે સમાજના લોકોના જે બી અમારા ગ્રુપ દ્વારા જે પણ કાર્યો કરવામાં આવે એમના જ આશીર્વાદથી આજ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણું MSYS ગ્રુપ આટલા સ્ટેજના આટલા લેવલ સુધી પહોંચ્યું છે. બરોબર. તો સમાજના આ રીતે તમે મદદરૂપ થયા, તો ફર્સ્ટ ટાઈમ જ્યારે આ શરૂઆત કરી બ્લડ કેમ્પની, એના પછી બીજા કયા આમ બહુ ઊંચા લેવલે કાર્યો છે જેના પછી MSYS ગ્રુપ સમાજમાં બહાર પડ્યું? જી, મને 2016 પછીના દરેક એવું કોઈ પણ સમાજનો કોઈ પણ મુદ્દો હશે તો તમે પણ એવું માર્ક કરી રાખજો કે દરેક વિષયની અંદર એ જે વિષય સામાજિક મુદ્દો હશે
કે વ્યક્તિગત મુદ્દો હશે, ક્યાંક ને ક્યાંક એમાં સમાજની જરૂર પડી હશે તો MSYS ગ્રુપ હર હંમેશ સમાજ સાથે ઊભું જ રહ્યું છે. અને જેમ જેમ દિવસો ગયા એમ સામાજિક વિષયો વધતા ગયા અને સામાજિક વિષયોની અંદર આપણે MSYS ગ્રુપ પડ્યું અને એમ સામાજિક વિષયોના લીધે MSYS ગ્રુપની નામના મળી. MSYS ગ્રુપ 2016 થી બન્યું. જી. તો કયા સાલમાં સમાજ માટે જી બહાર આવ્યું MSYS ગ્રુપ? ગાયોનો વિષય હોય કે કોઈને સ્કૂલની ફી ભરવાની હોય કે કોરોનાનો સમય હોય, 2016 થી પછીના જે બી વિકટ પરિસ્થિતિ જે સમગ્ર ગુજરાત માટેની થઈ હોય કે રબારી સમાજ માટે કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે MSYS ગ્રુપ સમાજ માટે બહાર આવ્યું છે. સમાજ માટે આ ગ્રુપ શરૂઆત કરી ત્યારે બધા ખુશ હતા કે ના? ચોક્કસપણે જે વખતે ગ્રુપની રચના કરવામાં આવી તે વખતે અમે વિસ્તાર દીઠ દરેક નેહડા દીઠ અમે યુવાનોના નામ, નંબર અને ગામના નામની નોંધણી કરી હતી અને દરેક યુવાનો આ ગ્રુપના સંગઠન મજબૂત થાય તેના માટે દરેક યુવાનો ખુશ હતા. 100% તમે જે કાર્ય કર્યું બહુ અનબિલિવેબલ કાર્ય કહેવાય, કારણ કે આવું કોઈ કરી ના શકે નોર્મલી. આ ગ્રુપ બનાવવું, 1000, 4000, 5000 લોકોને ભેગા કરવા, યુથને કનેક્ટ કરવું, તો આ જે આવનારી જનરેશન છે એને તમે શું કહેશો? આવનાર બીજું બી ઘણા બધા આપણી યંગ જનરેશનને પણ હાલ યંગ જનરેશન હાલ વ્યસન તરફ ખૂબ જ વળી રહી છે. આપણા રંગપુર સધીધામ જે ભુવાજી, આપણા અર્જુનભાઈ ભુવાજીના જે પણ એમનું જે માર્ગદર્શન અનુસાર અમે લોકો ચાલીએ છીએ, તો એમના માર્ગદર્શન અનુસાર હું આજની યંગ જનરેશનને એવું કહેવા માગું છું કે આપણે વ્યસન મુક્તિથી દૂર રહીએ. આપણે કોઈ પણ આપણે રબારી સમાજનો આપણો એક કોઠો છે, આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરીએ. એટલે આપણા માધ્યમથી જ હું આપણા યંગ જનરેશનને જણાવવા માંગુ છું કે આપણે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યસનનો ભોગ બનીએ ને આજ એવી કોઈ મિત્રતાથી પણ આપણે દૂર રહીએ કે જે વ્યક્તિ આપણને કોઈ બી સમાજનો વ્યક્તિ આપણને વ્યસન તરફ દોરી જતો હોય એવા આપણે મિત્રોથી પણ દૂર રહેવું જોઈએ. ઘણી વાર ના કરવું વ્યસન, પણ અમુક એવા સંગ ચડી જાય. જી હા. તો તમારી જે આ જેવી સંગ હોય એવું કહેવત, આપણા જૂના કઢીઓની કહેવત છે કે ભાઈ આપણે જેવો સંગ હોય એવો રંગ આવે. એટલે આપણે બી આપણા સમાજનો માન મોભો જળવાઈ રહે તેવી જગ્યાએ જ બેસવું જોઈએ અને આપણે ખોટા કોઈ પણ વ્યસન કે કોઈ બી એવા ખોટા કોઈ પણ રસ્તે ના જવું જોઈએ જેથી તમારા પરિવારનો તથા સમાજનું ક્યાંક ને ક્યાંક બદનામ થવાનું કે કાળા ટીલી લાગે એવો દિવસ આવે. તમારી લાઈફને તમે એક લાઈનમાં કેવી રીતના ડિફાઇન કરશો? મારી લાઈફના તો હાલ પૂરતું તો સમાજની સાથે સાથે પરિવારનું અને આપણે બધું આપણા સંસારની અંદર આપણે સામાજિક સત્કાર્યો હોય કે આપણા જે સંબંધો હોય બધું મેન્ટેન કરવાનું હોય. એટલે હું એટલું કહેવા માંગુ છું કે ભાઈ દરેક યુવાનોએ આ બાબતે આગળ આવવું જોઈએ ને દરેક યુવાનોએ ક્યાંક ને ક્યાંક તો મહદ અંશે આપણે સમાજ પ્રત્યેની લાગણી સૌ યુવાનોમાં છે જ, પણ હાલના સમયની અંદર દરેક લોકોએ સંગઠન રાખવું જરૂરી છે. આપણે અલગ અલગ સંગઠનો રાખ્યા કરતા આપણે દરેક યુવાનો, દરેક ગુજરાતભરના તમામ રબારી આપણે એક MSYS ગ્રુપના નેજા હેઠળ આપણે ચાલીએ અને આપણું એક સંગઠન મજબૂત થાય એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને બધો રબારી સમાજ તમારા ગ્રુપથી સેફ જ છે. જે મુશ્કેલી આવે છે એમાં તમારું મદદરૂપ દરેક. હું MSYS ગ્રુપ એટલે હું એકલો નથી, મારી સાથે આખો રબારી સમાજ છે. આજ ગ્રુપનું ક્યાંક ને ક્યાંક વધવાનું, ગ્રુપની સભ્યો વધવાનું કે ક્યાંક ને ક્યાંક કારણ કે ક્યાંક ને ક્યાંક ગ્રુપ એક વિશ્વાસપાત્ર એનામાં ટેગ લાગી ગયો. એટલે હું કે MSYS ગ્રુપનો મતલબ સમસ્ત રબારી સમાજ. તો પહેલા આ MSYS ગ્રુપની શરૂઆત કરી ત્યારે લોકો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરતા? જે તે સમયે ગ્રુપની રચના થઈ એ ટાઈમે અમે દરેક વિસ્તાર દીઠ મારા વિસ્તારની અંદર જ અમે યુવાનોની ફાળવણી કરી હતી કે ભાઈ તમારા સાબરમતી, મોટેરા, વેલજીભાઈનો કૂવો તો અમારો સંપર્ક કરો. ચાંદખેડા વિસ્તાર છે કે ન્યૂ સીજી રોડ વિસ્તાર છે તો ન્યૂ સીજી રોડ વિસ્તારમાં ભાઈ જીગરભાઈ ડરનો સંપર્ક કરો. જનતાનગર વિસ્તાર છે તો વિજયભાઈ વાવડીનો સંપર્ક કરવો. કેતનભાઈ આકવાનો સંપર્ક કરવો. ભાઈ ચાંદખેડા આયુસી વિસ્તાર છે તો ભાઈ ભરતભાઈ સિયોરમનો સંપર્ક કરો. એ રીતના અમે એ ટાઈમે જે તે ટાઈમે એ સમયે જે રચના કરવામાં આવી એ ટાઈમે અમે દરેક લોકોના નંબર બહાર પાડ્યા હતા કે ભાઈ જે વિસ્તારના લોકો હોય એ આ વિસ્તારના લોકોનો સંપર્ક કરી ગ્રુપની અંદર જોડાઈ શકશે. તમારો સ્વભાવ કેવો છે, ક્લેમ કે અગ્રેસિવ? ના, મારો સ્વભાવ તો પહેલેથી જ હસમુખો રહ્યો છે અને આ રીતનો જ મારો હસમુખો જ સ્વભાવ છે. લીડર હોવો જોઈએ, કારણ કે માર્ગ બતાવવા વાળો માણસ જોવે કે સારથી હોય તો 100% વસ્તુ.
તમને શું લાગે છે શું ક્વોલિટી હોવી જોઈએ લીડર? ચોક્કસપણે લીડરની અંદર એટલી ક્વોલિટી તો હોવી જ જોઈએ. હું મારા ગ્રુપના બી અમુક વખત એવો કોઈ વિષય બને છે તો હું ગ્રુપના મારા સભ્યોને પણ હું એવું કહી દઉં છું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે. મારા ગ્રુપના વડીલો પણ મને અમુક વખતે કોઈ પણ એવું કે માણસ છે, માણસથી કોઈ પણ જાતની કોઈ ભૂલ થઈ જતી હોય છે તો મારા ગ્રુપના વડીલો પણ મને કોઈ પણ જાતે કદાચ કોઈ ગ્રુપનાથી માધ્યમથી કે આપણા કોઈ બી માધ્યમથી કોઈ આગુ પાછું હોય તો મારા ગ્રુપના વડીલો બી મને માર્ગદર્શન આપે છે. ડિસિઝન લેતી વખતે શું ધ્યાન રાખવું? ડિસિઝન લેતી વખતે આપણે ચોક્કસપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી કોઈને મન દુઃખ ના થાય અને આપણા સમાજ સાથે અન્યાય ના થાય. આપણે દરેક પાસા કોઈ પણ ડિસિઝન લેતી વખતે આપણે દરેક બાજુના પાસા આપણે ચોક્કસપણે જોવા જોઈએ. ડિસિઝન ઊંધું ના થાય કારણ કે ઘણું બધું ધ્યાન રાખવું પડે ડિસિઝન. જી, આપણે ક્યાંક ને ક્યાંક જાહેર જીવનની અંદર નીકળ્યા છીએ તો આપણા લીધે કોઈ પણ વ્યક્તિને કે સમાજને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે ખોટું પણ ના લાગે અને આપણા સમાજ સાથેનો થતો અન્યાય રોકવા માટે આપણે પ્રયાસો કરતા હોઈએ પણ આપણા સમાજના અન્યાયના પ્રયાસો વખતે સામેવાળો કોઈ પણ વ્યક્તિ હોય કે જે બી સમાજ હોય કે વ્યક્તિ હોય એને ખોટું ના લાગે એની પણ આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે તકેદારી રાખવી જોઈએ. ખૂબ ખૂબ આભાર અમીરભાઈ કમલીવાલા. જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. પોડકાસ્ટમાં પધાર્યા, અમારા આવકારોનું તમે માન રાખ્યું. જી, આવકારોમાં આવીને તમને કેવું લાગ્યું? જી ચોક્કસપણે આપના જે પોડકાસ્ટ ચેનલ આવકારોમાં આવીને મને ખૂબ જ ગર્વ થયો કે આપણા રબારી સમાજના યુવાન ચેહરભાઈ અને આપણા માધ્યમથી હું જણાવવા માગું છું કે ભાઈ ચેહરભાઈને આપ સૌ લોકો આ એમની નાની ઉંમરમાં જે એમને સમાજ પ્રત્યેની લાગણી છે અને આ રીતનું જે એમને નવીન સાહસ કર્યું છે તેની અંદર દરેક સમાજના MS વાઇસ ગ્રુપના અને સમસ્ત રબારી સમાજના ભાઈઓએ આ ચેહરભાઈને સાથ સહકાર આપવા વિનંતી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અમીરભાઈ. વેલકમ. જી.